સમી સાંજે રાજકોટમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી ધોધમાર વરસાદ વરસતા રાજકોટ પાણી થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા। રાજકોટમાં જે પરિસ્થિતિ ઊભી થઈ હતી, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। પાણી એટલા ભરાયેલા હતા, વાહનોના અડધા પૈડા ડૂબેલા જોવા મળ્યા। કેટલાક વાહન ચાલકોના વાહનો પણ બંધ પડી ગયા હતા। રાહદારી અને વાહન ચાલકોને સૌથી વધુ હાલાકી વેઠવી પડી। રોડ ઉપર ઘણી બધી જગ્યાએ રૈયા ચોકડીએ, રામાપીર ચોકડીએ, નાણાવટી ચોકમાં ઘણી બધી જગ્યાએ ગોઠણસામાં પાણી ભરાઈ જાય છે। જ્યાં 1 ઇંચ કે 2 ઇંચ માત્ર વરસાદ પડે છે ત્યાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે। અને તંત્રમાં મેં મહાનગરપાલિકામાં મેં 1-2 વાર અરજી પણ કરી છે, પણ છતાં કઈ જવાબ આવેલ નથી। તો ત્યાં તંત્રની બેદરકારી મને જણાય છે। અહીં રાજકોટ શહેરમાં માત્ર 2 ઇંચ જ વરસાદ વરસ્યો છે, પરંતુ દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે રાજકોટના હાલ છે તે બેહાલ થઈ ચૂક્યા છે। અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, આ દ્રશ્યો છે રાજકોટના રામાપીર ચોક કે જે વોર્ડ નંબર 1 માં આવે છે ને અહીંથી જ કોર્પોરેટર છે ભાનુબેન બાબરિયા કે જે વિધાનસભા ક્ષેત્ર 71 ના ધારાસભ્ય પણ છે અને રાજ્યના કેબિનેટ મંત્રી છે, ત્યારે કેબિનેટ મંત્રીના વિસ્તારના હાલ જોઈ શકાય છે લોકોને પારાવાર હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે કે એક ટ્રક છે તે પણ હાલ અત્યારે બંધ હાલતમાં દેખાઈ રહ્યો છે અને તેના જ કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે। સાંજના 6 વાગ્યાથી 7:45 દરમિયાન રાજકોટના પશ્ચિમ વિસ્તારની અંદર 2 ઇંચ વરસાદ વરસ્યો છે અને 2 ઇંચ વરસાદમાં રાજકોટના હાલ છે તે બેહાલ થઈ ચૂક્યા છે। લોકો પણ કહી રહ્યા છે કે મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવાઓ કરવામાં આવ્યા હતા, દાવાઓ છે તે સતત પોકળ સાબિત થઈ રહ્યા છે। રાજકોટની અંદર 10 ઇંચ પણ વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો નથી, પરંતુ રાજકોટમાં માત્ર અડધો ઇંચ કે 1.5 ઇંચ કે 2 ઇંચ વરસાદ વરસે છે, ત્યારે 150 ફૂટ રિંગ રોડ ઉપર ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવે છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટના કાલાવડ રોડ પર આવેલા મહિલા કોલેજ અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રાજકોટના દ્રશ્યો કે જ્યાં ગાડીઓ પણ બંધ થઈ ગઈ, એટલા પાણી ભરાયા। 2 વ્હીલર ચાલકોને તો હાલાકી વેઠવી પડી, પરંતુ 4 વ્હીલર કાર ચાલકો પણ અટવાયા હતા પાણીની અંદર। અંડરબ્રિજની નીચે પાણી ભરાતા લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડ્યો હતો। રાજકોટના કાલાવડ રોડ પર આવેલી આ મહિલા કોલેજ અંડરબ્રિજમાં પાણી ભરાવાની તસવીરો સામે આવી। રાજકોટ શહેરના ઉમિયા ચોક અને મવડી ચોક વિસ્તારમાં પાણી ભરાયા। મવડી બ્રિજ નજીકનો વિસ્તાર આખો સ્વિમિંગ પુલ બની ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। વાહનો બંધ પડતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી। રાજકોટના જસદણમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો। સિઝનમાં પહેલી વખત જસદણમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો। ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા। જસદણના આટકોર, વીરનગર, કાળાસર, લીલાપુર, કમળાપુર સહિતના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। સિઝનનો પ્રથમ વખત સારો વરસાદ પડતા ધરતીપુત્રોમાં અનેરો આનંદ છવાયો હતો। સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ થયો। રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે। ખેડબ્રહ્મામાં સૌથી વધુ 4.2 ઇંચ, તલોદમાં 1.8 ઇંચ, પોશીનામાં 1.8 ઇંચ, વડાલીમાં 1.6 ઇંચ, પ્રાંતિજમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના પગલે ઘણા ભાગોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। 7 દિવસ બાદ બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં વરસાદની એન્ટ્રી થઈ છે। મોડી રાત્રે પાલનપુર, ડીસા, ધાનેરા અને થરાદમાં ધોધમાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ। લાંબા વિરામ બાદ વરસાદ થતા ગરમીથી લોકોને રાહત મળી, તો ભારે પવનની સાથે વરસાદ શરૂ થતા સમગ્ર વિસ્તારમાં વીજળી ડૂલ થયાની પણ સમસ્યા સામે આવી હતી। પાલનપુર અને ધાનેરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ધાનેરામાં રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો। 1 કલાકમાં 32 mm જેટલો વરસાદ પડતા બજારોમાં પાણી ફરી વળ્યા। ધાનેરાના મુખ્ય બજારોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ધાનેરાના સાંચોર હાઈવે ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। તો દાંતા અને વડગામમાં 67 mm વરસાદ નોંધાયો છે। પાલનપુરમાં 53 અને દાંતીવાડામાં 46 mm વરસાદ નોંધાયો છે। અમીરગઢમાં 31, ડીસાની અંદર 30, ધાનેરામાં 32 mm વરસાદ નોંધાયો છે। રાત્રિના 2 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદ નોંધાયો છે।
પોરબંદર જિલ્લામાં 5 દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે। પોરબંદરના બરડા પંથકના ગામોમાં તથા માધવપુર ઘેડમાં વરસાદ વરસ્યો છે। પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેડૂતોને પાકમાં પાણીની જરૂરિયાત સમયે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। દ્વારકા યાત્રાધામમાં તોફાની વરસાદ જોવા મળ્યો। દ્વારકામાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ। સમગ્ર દ્વારકા શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા। ભારે વરસાદને લઈને દ્વારકા શહેરમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા। દ્વારકા શહેરના રેલવે સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા। જિલ્લામાં મેઘરાજાની પધરામણીથી નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્વારકાધીશ મંદિરે 56 સીડી સ્વર્ગ દ્વારે વહેતા ઝરણા જેવા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। દ્વારકામાં મેઘરાજાની એન્ટ્રીથી પગથિયા પરથી નયનરમ્ય વરસાદી પાણી વહેતા થતા અનેરો માહોલ જોવા મળ્યો હતો। મેઘરાજાની પધરામણીથી દર્શને આવેલા ભક્તો પણ ભીંજાયા હતા। બંને તસવીરો આપણે બતાવી રહ્યા છે। એક બાજુ ભારે વરસાદથી ગામમાં રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયાની આ તસવીરો અને બીજી બાજુ 56 સીડી વિસ્તારના દ્રશ્યો કે જ્યાં નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। સીડીઓ પરથી ઝરણા વહેતા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા। ભક્તો પણ આ દ્રશ્ય જોઈને મનમોહક થયા હતા। આણંદના ઉમરેઠમાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો। કડાકા ભડાકા અને પવનની સાથે વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું પડતા ઠંડક પ્રસરી હતી। ઉમરેઠ પંથકમાં મોહરમના તાજિયા જોવા નીકળેલા લોકો વરસાદમાં ભીંજાયા હતા। સુરેલી, સુનરપુરા, લીંગડા, પણસોરા, થામણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। વાત કરીશું આ તરફ આણંદની તો 2.5 ઇંચ વરસાદે જ આણંદની હાલત બગાડી નાખી। ધોધમાર વરસાદ બાદ આણંદના કેટલાય વિસ્તારો પાણીના હવાલે થઈ ગયા। વરસાદ વરસ્યાના 24 કલાક બાદ પણ કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં હજે પણ પાણી ભરાયેલા છે અને જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોમાં રોગચાળાની દહેશત ફેલાઈ છે। પ્રશાસન કોઈપણ જાતની કાર્યવાહી આ વિશે કરતી નથી। અહીંયા પાણી ભરાયેલું રહે છે, બીમારીઓ ફાટી નીકળવાનો ભય છે, ન દવાનો છંટકાવ થયો છે, કોઈ પણ જાતની મતલબ નગરપાલિકા કાર્યવાહી કરતી નથી। વરસાદ પછીની જે આણંદ શહેરના વિસ્તારોની જે સ્થિતિ છે તે જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતી આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું છે। ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આણંદનો આ ભાલેજ રોડનું આખો એક સર્વિસ રોડ છે, ત્યાં જળબંબાકારની સ્થિતિ તો નથી ચોક્કસ કહી શકાય, પણ વરસાદી પાણી ખૂબ ભરાયા છે। સ્થાનિકોની અવરજવર છે, લોકોને ખૂબ સમસ્યાઓ છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે પ્રી મોન્સૂન જે કામગીરી છે એ નિષ્ફળ ગઈ છે અને લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે અહીંના જે સ્થાનિકો છે, આ વિસ્તાર છે એમાં કાદવ કિચડની બી પરિસ્થિતિ છે। એટલે એક રીતે કહીએ તો વરસાદ પછીની જે સ્થિતિ છે એ ખૂબ ગંભીર છે અને જે વિવિધ વિસ્તારોનું આ જે સમસ્યા છે અને જેના કારણે વાહન ચાલકોને તકલીફ છે, અહીંયા સ્થાનિકોને તકલીફ છે અને જે વરસાદ પછીની સ્થિતિમાં જે નગરપાલિકાના વહીવટીતંત્ર જે કોઈ પગલાં લેવા જોઈએ એ લીધા નથી। આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો છે, એમને પૂછીએ કે શું સમસ્યા વરસાદ પછી? વરસાદ પછી સમસ્યા એ જે 1.5 કલાકની અંદર વરસાદ પડ્યો એમાં તું આણંદ બધું પાણી થતું છે। બીજી વાત, પહેલા આ એરિયા બિસ્મિલ્લા સોસાયટી, કોઈનૂર સોસાયટી એ બધા આપણે વારંવાર રજૂઆત કરી છે, કોઈ એક પણ કામ થતું નહીં। અમદાવાદથી તસવીરો બતાવે નરોડા વિસ્તારમાં વરસાદી માહોલ। નરોડાના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો। વરસાદ શરૂ થતા રસ્તા પર પાણી ભરાવાનું પણ શરૂ થયું। વરસાદની હજી પણ આવનારા કલાકો માટે આગાહી આ વિસ્તારમાં કરાઈ છે। સુરતના મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલી અંબિકા નદી પરનો મધર ઇન્ડિયા ડેમ સિઝનમાં પહેલી વખત ઓવરફ્લો થયો છે। ચોમાસાની ઋતુ શરૂ થયા બાદ સિઝનમાં પહેલીવાર અંબિકા નદીના જળસ્તરમાં વધારો જોવા મળ્યો છે અને મધર ઇન્ડિયા ઓવરફ્લો થયો છે। મધર ઇન્ડિયા ડેમ છલકાતા ચોમાસા બાદ ખેડૂતો માટે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ જતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે। ડેમ છલકાતા અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। પ્રવાસીઓ પણ ભારત માતા પુલ પર પોતાના વાહનોને પાર્ક કરી પોતાને આ નજારો જોવા માટે રોકી ન શક્યા।
અને હવે વાત કરીશું ચાંદીપુરા વાયરસના કેરની। વાત આવી રહી છે પંચમહાલથી। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયું છે। ગોધરાના કોટડા ગામમાંથી શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ સામે આવ્યો છે। વડોદરામાં એક બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે। તબીબોના મતે બાળકીને તાવ અને ખેંચ આવતા શ્વાસ લેવામાં તકલીફ પડી। પંચમહાલ આરોગ્ય વિભાગે ગઈકાલે કોટડા ગામના બારિયા ફળિયામાં સર્વેની કામગીરી કરી હતી અને જેમાં બાળકીના સેમ્પલ પૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। વધુ માહિતી મેળવીશું રાજેશ જોશી ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। રાજેશ, જે રીતે ચાંદીપુરા વાયરસનો એક બાજુ કહેર આવી રહ્યો છે, શંકાસ્પદ કેસો પણ સામે આવી રહ્યા છે, ત્યારે બાળકીના જે સેમ્પલ છે તેને પૂના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે। વધુ અપડેટ શું આવી રહી છે સામે? ચોક્કસ ગઈકાલે ગોધરાના કોટડા ગામના બારિયા ફળિયાની એક 4 વર્ષીય બાળકીને તાવ અને ખેંચ આવવાની અસર શરૂ થઈ હતી અને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાંથી સારવાર માટે, જ્યાંથી શ્વાસ લેવાની તકલીફ ઊભી થતા વડોદરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી હતી, જ્યાં મોડી રાત્રે આ બાળકીનું મૃત્યુ થયું હતું। બીજી તરફ આરોગ્યની ટીમને જાણ થતાં જ હાલ આરોગ્યની ટીમ કોટડા ગામમાં ગઈ છે। સાથે સાથે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સહિતની જે ટીમ છે તેના દ્વારા પણ આજે મુલાકાત લેવામાં આવનાર છે। તેથી વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાં ચાંદીપુરા વાયરસ ફેલાવાનું મુખ્ય કારણ એ કહી શકાય કે જ્યાં માટીનો દિવાલો અને માટીના લીપણવાળા જે મકાનો હોય છે ને જેમાં જે આ મચ્છર અને માખીઓ છે તેનો ઉપદ્રવ થતો હોય છે, જેથી આરોગ્ય વિભાગ દ્વારા હાલ ઘરે ઘરે સર્વેની કામગીરી કરી અને સાથે સાથે સમજ આપવામાં આવી રહી છે અને જેમ પાવડરનો છંટકાવ કરવા સાથે જ મકાનોની જે દિવાલોની તિરાડો છે તે પૂરવાની કામગીરી માટે પણ હાલ ટીમો કામે લગાવી દેવામાં આવી છે। જી આભાર રાજેશ માહિતી બદલ। મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણવાળો એક કેસ સામે આવ્યો છે। લુણાવાડા તાલુકાના જૂના રાબડિયા ગામે 5 વર્ષની બાળકીમાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો જોવા મળી રહ્યા છે। બાળકીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। સારવાર દરમિયાન આ બાળકીનું પણ મોત થયું છે। શંકાસ્પદ વાયરસના કારણે અલગ અલગ ટીમો બનાવી આરોગ્ય વિભાગ દ્વારા જૂના રાબડિયા ગામે સર્વે હાથ ધરવામાં આવ્યો છે। ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો મહીસાગર જિલ્લામાં પણ જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા। તારીખ 14/7/2024ના રોજ એ બાળકીનું મૃત્યુ થયું છે। આ માટે સદર વિસ્તારમાં આરોગ્યની ટીમો બનાવીને ઘેર ઘેર એન્ટીલાર્વર એક્ટિવિટી, ટેસ્ટિંગ કામગીરી, ક્લોરિનેશન કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે। જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવામાં આવી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાબડિયા ગામની છેલ્લા 3-4 દિવસથી મુલાકાતો લઈ જમીનના સેમ્પલ અને એ જે જગ્યાએ બનાવ બનેલો છે એ ભાઈની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે અને કાચું મકાન છે ગાર માટીથી ચણેલું, એટલે એના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે। ચાંદીપુરા વાયરસને લઈને ઉત્તર ગુજરાતમાં પણ તંત્ર એલર્ટ મોડ પર છે અને અત્યાર સુધીમાં 8 બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। દવાનો છંટકાવ કરી ઠેર ઠેર સર્વે પણ કરવામાં આવી રહ્યું છે। હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાના અત્યાર સુધીમાં કુલ 9 જેટલા બાળકોને દાખલ કરવામાં આવ્યા, જેમાં સારવાર દરમિયાન 6 જેટલા બાળકોના મોત થયા છે તો 3 બાળકો હાલ સારવાર હેઠળ છે। આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈને કુલ 8 બાળકોના સેમ્પલ પૂના ખાતે મોકલી આપવામાં આવેલા છે, જે તમામ રિપોર્ટની રાહ હાલ જોવામાં આવી રહી છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર